નમસ્કાર ખેડૂતો, હું કપાસ ગોદરેજ એગ્રોવેટના આ નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। શું તમે જાણો છો કે દુનિયાભરમાં જેટલા કપાસનું ઉત્પાદન થાય છે તેમાં લગભગ 25% કપાસનું ઉત્પાદન આપણા ભારતના ખેડૂત કરે છે। કેટલો ગર્વ થાય છે આ જણાવતા। પણ શું તમે એ જાણો છો કે ભારતના ખેડૂત પ્રતિ એકર 550 કિલો કપાસનું ઉત્પાદન લે છે। અન્ય દેશની તુલના કરવામાં આવે તો તમને જાણ થશે કે ચીનના ખેડૂત તો આનાથી બમણા ઉત્પાદન લે છે। બહુ ઓછું છે ને? ઉત્પાદન ઘટવાનું મુખ્ય કારણ છે અમારા પાકમાં આવતા આ નિંદામણ। કેમ કે પ્રારંભિક અવસ્થામાં અમે ધીમી ગતિથી વધીએ છીએ, જેને કારણે નિંદામણ અમારાથી પહેલા ઉગીને મોટા થાય છે। આ નિંદામણ અમારી વિકાસ અવસ્થામાં અમારા ભાગના પોષક તત્વ, જગ્યા, માટીનો ભેજ અને સૂર્યપ્રકાશ ચોરી લે છે અને જરૂરી પોષણ ન મળવાને કારણે અમે નબળા થઈ જઈએ છીએ। તો કેવી રીતે આપી શકીએ અમે ગુણવત્તાભર્યું ઉત્પાદન? ઘણા ખેડૂત અમને આ નિંદામણથી છુટકારો આપવા માટે આ નિંદણોને એક સિઝનમાં 3 થી 4 વાર હાથેથી નિંદામણ કરે છે। પણ જરૂરિયાતના સમયે મજૂર ન મળવા અને વધુ મજૂર હોવાને કારણે ખેડૂતોનું રોકાણ વધી જાય છે અને તેમાં સમય પણ વધુ લાગે છે। તેથી જ બચવા માટે ખેડૂત યંત્રો દ્વારા નિંદામણ કરવાનો વિકલ્પ પસંદ કરે છે। પણ આ વિકલ્પ ખર્ચાળ છે। જરૂરી ઉપકરણ જરૂરિયાતના સમયે મળતા નથી અને વરસાદની સ્થિતિમાં આ ઉપકરણનો ઉપયોગ કરવા પણ મુશ્કેલ છે। આ કારણોને લીધે ખેડૂતોને આ નિંદામણ ઉપર નિયંત્રણ લાવવામાં વાર લાગી જાય છે। પણ એકવાર આ નિંદામણ મોટી થઈ ગઈ તો તેમનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને જ્યાં સુધી તેમનું નિયંત્રણ થાય ત્યાં સુધી આ અમને નુકસાન પહોંચાડી ચૂક્યા હોય છે। સાથે જ હળ સાતી ચાલવાના કારણે માટીનો ભેજ ચાલ્યો જાય છે અને માટી ઉપર નીચે થવાને કારણે નવા નિંદામણ ઉગવાની સંભાવના પણ વધી જાય છે। આ ઉપરાંત નિંદામણ કરવામાં સરળતા રહે તે માટે ખેડૂત હારથી હારનું અંતર વધુ રાખે છે, જેનાથી પ્રતિ એકર છોડોની સંખ્યા ઓછી થાય છે। સાથે જ વધુ ખુલ્લી જગ્યામાં વધુ નિંદામણ ઉગી જાય છે। તો હાર થવી તો નિશ્ચિત જ છે ને? પણ ખેડૂતો હવે કરો વધુની તૈયારી, કેમ કે ગોદરેજ એગ્રોવેટ પ્રસ્તુત કરે છે પાયનાની શક્તિની સાથે હિટવીડ મેક્સ, જેમાં છે પહોળા અને સાંકડા પાનવાળા નિંદણોનો નાશ કરવાની તાકાત। કેમ કે હિટવીડ મેક્સ આવે છે પાયનાના ભરોસા અને ગુણવત્તા સાથે। ગોદરેજે સખત સંશોધન અને વિકાસ સાથે પાયનાનું નિર્માણ કર્યું છે, જેને કારણે કોઈ પણ ઉત્પાદન પર તમે પાયનાનું નિશાન જુઓ તો તમે તેના પર વિશ્વાસ રાખી શકો છો। ગોદરેજ એગ્રોવેટની સાથે અમુક બીજી કંપનીઓ પણ પાયના બ્રાન્ડના માધ્યમથી ખેડૂતોને નિંદામણથી મુક્તિ આપવા માટે હાથેથી અને યાંત્રિક પદ્ધતિઓ પર નિર્ભરતા ઓછી કરવા અને ખેડૂતોની ઉત્પાદકતા વધારવા પ્રયાસ કરી રહ્યા છીએ। હિટવીડ મેક્સ એક પસંદગીયુક્ત નિંદામણ નાશક છે, જેનાથી કપાસ પર કોઈ જાતની ખરાબ અસર નથી થતી। આની સાથે હિટવીડ મેક્સનું અદ્વિતીય એડવાન્સ MEC ફોર્મ્યુલેશન, જે કોઈ પણ વાતાવરણમાં પૂર્ણ કાર્યક્ષમતા સાથે નિંદામણ પર પ્રભાવી નિયંત્રણ આપે છે। આવો જોઈએ હિટવીડ મેક્સની સાથે ખેડૂતો કેવી રીતે કરી શકશે વધુની તૈયારી। 1. પાકનું વધુ સારું રક્ષણ એટલે વધુ અસરકારકતા। હિટવીડ મેક્સ કપાસ માટે સંપૂર્ણપણે સુરક્ષિત નિંદામણ નાશક છે। આ પાકની વૃદ્ધિની મહત્વપૂર્ણ અવસ્થા દરમિયાન નિંદામણ પ્રતિસ્પર્ધાનો નાશ કરે છે, જેના પરિણામ સ્વરૂપ સ્વસ્થ પાક અને ઉચ્ચ ઉત્પાદકતા મળે છે। 2. છોડની વધુ સંખ્યા એટલે વધુ ઉત્પાદકતા। ખેડૂત હાથથી સંચાલન એટલે કે નિંદામણ અને યાંત્રિક સંચાલનની સુવિધા માટે જાણી જોઈને હારથી હારનું અંતર વધુ રાખે છે, જેના કારણે પ્રતિ એકર છોડની સંખ્યા ઓછી હોય છે। પરંતુ હવે તમે છોડની સંખ્યા વધારી શકો છો અને વધારે છોડ એટલે ઉત્પાદનમાં વૃદ્ધિ। 3. નિયંત્રણનો લાંબો સમય એટલે વધુ કિફાયતી। હિટવીડ મેક્સ નિંદામણ પર લાંબા સમય સુધી નિયંત્રણ આપે છે, જેના પરિણામ સ્વરૂપ છંટકાવની સંખ્યા ઘટે છે અને ખેડૂતોને મળે છે વધુ સારી આર્થિક પરિણામકારકતા। 4. ઉપયોગમાં સરળતા એટલે વધારે સગવડ, વપરાશકર્તા અને પર્યાવરણ માટે વધુ સુરક્ષિત।
એક જ વાર છંટકાવ અને જુદા જુદા નિંદામણ નાશક ભેળવવાની જરૂરિયાત ન હોવાને કારણે હિટવીડ મેક્સ આગલા પાક માટે પણ સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ છે. તો થઈને હિટવીડ મેક્સ સાથે વધુની તૈયારી. હિટવીડ મેક્સનો ઉપયોગ યોગ્ય સમયમાં કરવો ખૂબ જરૂરી છે. જો તમે વર્ષા આધારિત કપાસની ખેતી કરી રહ્યા હો તો આનો ઉપયોગ કરવાનો યોગ્ય સમય છે નિંદામણની 2 થી 3 પાંદડા અવસ્થામાં, વાવણીના 5 થી 15 દિવસની વચ્ચે. અને જો તમે આનો ઉપયોગ સિંચિત ક્ષેત્ર પર કરી રહ્યા હો તો નીંદણોની 2 થી 3 પાન અવસ્થામાં આનો છંટકાવ કરવો જરૂરી છે. યાદ રાખો, ઉપયોગની માત્રા 450 મિલીલીટર પ્રતિ એકર હોવી જોઈએ. વધુ સારી અસર માટે છંટકાવ કરતા પહેલા આ વાતોનું ખાસ ધ્યાન રાખો. 1. છંટકાવના સમયે જમીનમાં યોગ્ય ભેજ હોય. સૂકી જમીન પર છંટકાવ કરવાનું ટાળો. 2. ઉપયોગની માત્રાનું ધ્યાન રાખવું જરૂરી છે. માત્રા ઓછી કે વધુ ના હોય. 3. છંટકાવ માટે ફક્ત ફ્લેટ ફેન કે ફ્લડ જેટ નોઝલનો જ ઉપયોગ કરો. 4. ધ્યાન રાખો કે તમે નિંદામણ પાંદડા ઉપર પૂર્ણ કવરેજ સાથે છંટકાવ કરી રહ્યા છો. 5. વધુ સારા પ્રસરણ માટે પ્રતિ એકર 150 થી 200 લીટર પાણીનો ઉપયોગ કરવો જરૂરી છે. અને 6. ઘોળ બનાવતી વખતે કોઈ પણ સ્ટીકરનો ઉપયોગ ન કરો. હિટવીડ મેક્સના ઉપયોગના ફાયદા. આનો એક જ વારનો ઉપયોગ નીંદણોને લાંબા સમય સુધી ઉગવા નથી દેતા, જેનાથી ખેડૂતોને મળે આખી સિઝન માટે નીંદણોથી મુક્તિ. હાથેથી અને યાંત્રિક સંચાલનની સરખામણીએ આનો ઉપયોગ સરળ છે અને ઓછો ખર્ચાળ પણ છે. આના ઉપયોગથી ખેડૂતોના સમય અને ખર્ચામાં બચત થાય છે. પરિણામ સ્વરૂપ ખેડૂત ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન લઈ શકશે. સાથે જ આના ઉપયોગથી માટીની ઉપજ પર કોઈ અસર નથી થતી. તો ખેડૂતો, રાખો તૈયારી ભર્યું દરેક પગલું હિટવીડ મેક્સ સાથે. ગોદરેજ એગ્રોવેટનો હિટવીડ મેક્સ, કરો વધુની તૈયારી.